નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જીટીયુ દ્વારા આપવામાં આવેલા કોર્સ એપ્લાઇડ મેથેમેટિક્સ અથવા તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કે જેનો કોડ 43200001 અથવા 43200002 છે એના યુનિટ 2 પાર્ટ 5ની વાત કરવાની છે. યુનિટ 2 એટલે કે વિકલન, ડિફરન્શિએશન. આ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં અગાઉના 4 પાર્ટ જોઈ લેવા, સમજી લેવા ખૂબ જરૂરી છે. જેટલા સરસ રીતે તમે સમજ્યા હશો, જોયા હશે, પછી જ તમે આ વિડીયો જોજો, કારણ કે તો જ તમને કન્ટિન્યુટીમાં વધુ સારી રીતે સમજાય. એમ છતાં પણ આ જે પાર્ટ આવશે, આ જે પાર્ટ આપણે શીખવાનો પ્રયત્ન કરશું, એમાં મુખ્યત્વે વિકલનની 19 ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે, જે તમને બધાને યાદ હોવી ખૂબ જરૂરી છે. 19 ફોર્મ્યુલા. ચાલો જોઈએ શું છે. અગાઉ આપણે ફોર્મ્યુલાઝમાં જોયું કે વિકલન એટલે કે d/dx ઓફ f ઓફ x એટલે કે કોઈ પણ y બરાબર f ઓફ x વિધેય આપેલું હોય એનું વિકલન એટલે dy/dx. તો d/dx અથવા તો dy/dx જ્યારે આપણે કહીએ છીએ ત્યારે yનું અથવા f ઓફ xનું x પ્રત્યે વિકલન કરીએ છીએ વિથ રિફરન્સ ટુ x સાપેક્ષ વિકલન કરીએ છીએ. પણ ઘણી વખત એવા ફંક્શન્સ, કોમ્પ્લિકેટેડ ફંક્શન્સ બને કે જેમાં સીધું x પ્રત્યે વિકલિત અથવા વિકલન થઈ શકતું નથી. દેન વોટ વી હેવ ટુ ડુ? વી હેવ ટુ કન્વર્ટ x વેરિયેબલ એન્ડ y વેરિયેબલ ઇનટુ એ ન્યૂ વેરિયેબલ t. x અને y બંનેને એક નવા ચલ ટીના સ્વરૂપમાં રિપ્રેઝેન્ટ કરવા પડે અને પછી એનું ડેરિવેટિવ કરવાનું થાય. તો અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છે ડિફરન્શિએશન ઓફ પેરામેટ્રિક ફંક્શન એટલે કે પ્રચલ વિધેયનું વિકલન. શું છે આ પ્રચલ વિધેય? x અને y હવે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ તો છે જ, પણ આ બંને એક નવા ચલ ટીના વિધેયો છે. અને આવા કેસમાં જો આપણે dy/dx શોધવું હોય તો પહેલાં dy/dt શોધવું પડે અને પછી dx/dt. આમ જોતાં આપણે નોર્મલ રફલી એવું કહી શકાય કે અહીંયા dt કેન્સલ થાય એટલે dy/dx જ છે, બટ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઓપરેટર છે, d/dt ઓપરેટર છે. તો હવે આપણી પાસે d/dx ને બદલે નવો ઓપરેટર આવ્યો d/dt, રાઈટ? આવો જ એક નવો ઓપરેટર આવશે d/dθ. અહીંયા આગળ ફક્ત વેરિયેબલ બદલાય છે, વેરિયેબલ ચેન્જ થાય છે, ફંક્શનમાં કોઈ બદલાવ આવતો નથી. આ એના જેવું છે કે આપણે ફરવા ગયા હોય, રેડ કલરના ગોગલ્સ પહેરેલા હોય, તો સામે જે બધી વસ્તુઓ છે એ બધી રેડ કલરની દેખાશે. સામે જો એલિફન્ટ હોય, હાથી હોય, તો એ હાથી જ હશે, પણ એ રેડ કલરનો દેખાશે. સામે જો સાઇન એક્સ હોય અને આપણે ટી કલરના ચશ્મા પહેર્યા હોય તો એ સાઇન એક્સને બદલે સાઇન ટી દેખાશે, પણ બિહેવ તો સાઇન એક્સ જેવું જ કરશે. એટલે એક્સ સાપેક્ષે જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થાય છે, પણ ટી સાપેક્ષ જ્યારે આનું વિકલન કરીએ ત્યારે સાઇન ટીનું ડેરિવેટિવ કોસ ટી થાય. ઈ પાવર ટીનું ડેરિવેટિવ ઈ પાવર ટી થાય. લોગ ટીનું ડેરિવેટિવ 1/t થાય. ટી સ્ક્વેરનું ડેરિવેટિવ જેવી રીતે એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x થતું હતું ઘાતના નિયમ પ્રમાણે, તો ટી કલરમાં ટી સ્ક્વેરનું ડેરિવેટિવ 2t થાય અને ટીનું ડેરિવેટિવ ટીનું 1 થાય, કારણ કે એક્સ સાપેક્ષે એક્સનું વિકલન 1 થતું હતું, તો ટી સાપેક્ષે ટીનું વિકલન 1 થાય. 1નું ડેરિવેટિવ 0 થાય, કારણ કે કોન્સ્ટન્ટ છે, રાઈટ? એવી જ રીતે હું મારા ગોગલ્સ બદલી નાખું, ધારો કે હું ગ્રીન કલરના ગોગલ્સ પહેરું, તો બધું જ ગ્રીન દેખાશે, પણ વસ્તુ તો સેમ જ રહેશે.
સામે એક હિપોપોટેમસ હોય તો એ મને હિપોપોટેમસ જ લાગશે, બટ કલર એનો ગ્રીન લાગશે. તો હવે પાછો વેરિયેબલ બદલાઈ ગયો, એક્સને બદલે હવે થીટા થઈ ગયો. તો જેવી રીતે સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ થતું હતું, એમ સાઇન થીટાનું ડેરિવેટિવ કોસ થીટા થશે. ટેન થીટાનું ડેરિવેટિવ સેક્સ સ્ક્વેર થીટા થશે. 1/θ નું ડેરિવેટિવ -1/θ સ્ક્વેર થશે. રૂટ થીટાનું ડેરિવેટિવ 1/2 √θ થશે. બધું જ થીટામાં આવી ગયું, રાઈટ. જો આ આપણા માઇન્ડમાં બરાબર ક્લિયર હોય વિઝ પિક્ચર, તો આપણે આ બધા એક્ઝામ્પલ ખૂબ ઇઝીલી થશે. અહીંયા આગળ ફક્ત અને ફક્ત ફોર્મ્યુલા બેઝડ જ કેલ્ક્યુલેશન હશે. અહીંયા કોઈ મેજર કોમ્પ્લિકેશન્સ આવશે નહીં. અગાઉના પાર્ટમાં આપણે જોયું હતું સંયોજિત વિધેયમાં કે ફંક્શનની અંદર ફંક્શન ને એની અંદર ફંક્શન કમ્પોઝિશન્સ થયા હતા. અહીંયા કમ્પોઝિશન્સની કોમ્પ્લેક્સિટી નથી, ખાલી વેરિયેબલ ચેન્જ થઈ જાય છે અને વેરિયેબલને પ્રોપરલી આપણે ડિફરન્શિએટ કરવાનું છે, રાઈટ. લેટ્સ સી. આ સૌથી ઇઝી પાર્ટ છે. એક્ઝામ્પલ નંબર 10. નીચેના વિધેયો માટે dy/dx શોધો. વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ, x ઇઝ ઇક્વલ ટુ 80² y ઇઝ ઇક્વલ ટુ 280. ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ x અને y બંને ટીના વિધેયો છે. આપણા પૂરેપૂરા કોર્સમાં x, y, t, થીટા આ બધા ચલ હશે, વેરિયેબલ હશે. જ્યારે ABCDના ફર્સ્ટ આવતા લેટર્સ એટલે કે A, B, C, D આ બધા જ કોન્સ્ટન્ટ્સ હશે, અચળ હશે. અને અચળ કેવા હોય? 5, 6, 7, 9 એવા. અને કોન્સ્ટન્ટ કેવી રીતે બિહેવ કરે કે જેનું ડેરિવેટિવ 0 થતું હોય અથવા મલ્ટિપ્લિકેશનમાં હોય તો એમનું એમ રહેતું હોય. લેટ્સ સી. તો સૌથી પહેલાં ફર્સ્ટ એક્ઝામ્પલ, x આપેલો છે x ઇઝ ઇક્વલ ટુ 80², y છે 280. તો dy/dx મેળવવા માટે પહેલાં આપણે dy/dt શોધી લઈએ. 2a કોન્સ્ટન્ટ છે તો એમનો એમ રહે, કારણ કે a કોન્સ્ટન્ટ છે, 2 કોન્સ્ટન્ટ છે. તો ખાલી ડેરિવેટિવ કોનું થાય? t નું થાય. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. તો t નું t સાપેક્ષે ડેરિવેટિવ થઈ જાય 1. So this will be 2a into 1. That's why it is 2a. Right? એવી જ રીતે dx/dt, x છે 80², તો આમાં ડેરિવેટિવ કોનું થાય? ખાલી અને ખાલી t² નું થાય. એ તો કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટ વિલ બી એઝ ઇટ ઇઝ, એમનો એમ જ રહેશે. તો આ થઈ જશે t² નું ડેરિવેટિવ x² પ્રમાણે થાય, ઘાતનો નિયમ, ઘાત આગળ એક ઘાત ઓછી. તો t² નું ડેરિવેટિવ થઈ જાય 2t. એ તો એમને એમ રહેશે અને જો એને મલ્ટીપ્લાય કરી દઈએ તો આને થઈ જાય 280. તો આપણી પાસે બે વસ્તુ આવી ગઈ, dy/dt અને dx/dt. લેટ્સ ડિવાઈડ ધીસ બોથ. તો આપણી ફોર્મ્યુલા પ્રમાણે dy/dx થઈ જશે dy/dt upon dx/dt. So 2a upon 280. 2a cancel. That's why answer is 1/t. Right? ખૂબ ઇઝી એક્ઝામ્પલ્સ. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે વેરિયેબલ કોણ છે, કોન્સ્ટન્ટ કોણ છે. અને ટી સાપેક્ષ ડેરિવેટિવ કરતા હો તો ટી કલરના ચશ્મા, ગોગલ્સ પહેરેલા છે એવું જોવાનું. નેક્સ્ટ એક્ઝામ્પલ, x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, y ઇઝ ઇક્વલ ટુ b sin થીટા. અગેન આ એક્ઝામ્પલમાં જુઓ, a અને b તો કોન્સ્ટન્ટ જ છે, વેરિયેબલ ખાલી થીટા છે. અને આપણે
આ સેમ ટી વાળો કન્સેપ્ટ થીટા વેરિયેબલ માટે એપ્લાય કરવો હોય તો ડીવાય બાય ડીએક્સની ફોર્મ્યુલા શું થાય? 1 મિનિટ વિડીયો પોઝ કરી અને વિચારી જુઓ. યસ, ઇટ ઇઝ dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા. તો dy બાય ડી થીટા આપણે ફાઇન્ડ કરીએ તો શું થાય એનું ડેરિવેટિવ? બી કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રહે. ડેરિવેટિવ કોનું થાય? ડેરિવેટિવ ખાલી થાય સાઇન થીટાનું. જો સાઇન એક્સ હોય તો એનું ડેરિવેટિવ કોસ એક્સ થાય, પણ સાઇન થીટા હોય થીટા વેરિયેબલમાં તો એનું ડેરિવેટિવ શું થાય? કોસ થીટા. સિમિલરલી ડી એક્સ બાય ડી થીટા આપણે જ્યારે ફાઇન્ડ કરવાનું હોય ત્યારે કોન્સ્ટન્ટ એ એઝ ઇટ ઇઝ રહી, રાઈટ? અને કોનું ડેરિવેટિવ થાય? કોસ થીટાનું. તો કોસ થીટાનું ડેરિવેટિવ થાય માઇનસ સાઇન થીટા. એઝ એ હોલ આ થઈ ગયું બી અપોન માઇનસ બી અપોન એ કોસ થીટા અપોન સાઇન થીટા એટલે કે કોટ થીટા, રાઈટ? ખૂબ સિમ્પલ છે આ. નેક્સ્ટ એક્ઝામ્પલ, થર્ડ એક્ઝામ્પલ. જો અહીંયા એક્સ અને વાય બંને એક નવા પેરામીટર વેરિયેબલ ચલ ટીના વિધેય છે. તો આપણે ડી વાય બાય ડીટી અને ડી એક્સ બાય ડીટી શોધવું પડે. ધ્યાન એટલું રાખવું પડે કે આ બંને શોધતી વખતે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની થાય? ડિવિઝન રૂલ, ભાગાકારનો નિયમ. કારણ કે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેમાં એક્સ ને બદલે ટી વેરિયેબલ છે, ટી વેરિયેબલનું ફંક્શન છે. અને ડિવિઝન રૂલ શું કહે છે? ડિવિઝન રૂલ કહે છે કે ન્યુમરેટર્સ ડેરિવેટિવ ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ એન્ડ ધેન ડિનોમિનેટર્સ ડેરિવેટિવ માઇનસ ડિનોમિનેટર્સ ડેરિવેટિવ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ ધ હોલ ડિવાઇડેડ બાય ડિનોમિનેટર સ્ક્વેર. અંશનું વિકલન છેદ એમનો એમ માઇનસ છેદનું વિકલન અંશ એમનો એમ છેદમાં છેદનો વર્ગ. તો પહેલાં આપણે ડીવાય બાય ડીટી શોધી લઈએ. એટલે એ થઈ જશે 1 માઇનસ ટીનું ડેરિવેટિવ 1 પ્લસ ટી એમનો એમ રહી માઇનસ હવે 1 પ્લસ ટીનું ડેરિવેટિવ 1 માઇનસ ટી એમનો એમ રહી. ધીસ હોલ ડિવાઇડેડ બાય ડિનોમિનેટર સ્ક્વેર એટલે કે 1 પ્લસ ટી એને બ્રેકેટમાં મૂકવો કમ્પલસરી, જરૂરી છે, ફરજિયાત છે. એનો સ્ક્વેર. હવે 1 માઇનસ ટીનું ડેરિવેટિવ તો 1નું શું થાય? 1 તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું 0 થાય. ટીનું શું થાય? ટીનું 1 થાય. એટલે 0 માઇનસ 1. 1 પ્લસ ટી એમનો એમ રહે માઇનસના માઇનસ. હવે આવશે 1 પ્લસ ટીનું ડેરિવેટિવ 1નું 0 ટીનું 1 અને સિમિલરલી 1 માઇનસ ટી એઝ ઇટ ઇઝ. આને સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે મલ્ટિપ્લિકેશન કરવું પડે. -1 ઇન્ટુ 1 એટલે -1, -1 ઇન્ટુ ટી એટલે માઇનસ ટી અને અહીંયા આગળ -1 ઇન્ટુ 1 -1 અને -1 ઇન્ટુ માઇનસ ટી પ્લસ ટી એન્ડ ધીસ હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ ટી ધ હોલ સ્ક્વેર. ઉપર માઇનસ ટી પ્લસ ટી કેન્સલ થઈ જાય એટલે -2 અપોન 1 પ્લસ ટી ધ હોલ સ્ક્વેર. આવા પ્રકારનો એક્ઝામ્પલ અગાઉ પણ આપણે જોયો છે કમ્પોઝિશન ઓફ ફંક્શન્સમાં, રાઈટ? સિમિલરલી dx બાય dt એમાં પણ ફરીથી એ જ વસ્તુ. dx બાય dt કરીએ ત્યારે ન્યુમરેટર શું છે? t છે અને ડિનોમિનેટર શું છે? 1 પ્લસ t છે. why? because x is t upon 1 plus t. તો પહેલાં t નું ડેરિવેટિવ 1 પ્લસ ટી એમનું એમ માઇનસ 1 પ્લસ ટીનું ડેરિવેટિવ અને ટી એમનું એમ ડિવાઇડેડ બાય 1 પ્લસ ટી ધ હોલ સ્ક્વેર. ટીનું ડેરિવેટિવ 1 1 પ્લસ ટીનું ડેરિવેટિવ 1 પ્લસ ટી એઝ ઇટ ઇઝ. હવે 1 પ્લસ ટીનું ડેરિવેટિવ 1નું 0 ટીનું 1 અને ટી એઝ ઇટ ઇઝ ધ હોલ ડિવાઇડેડ બાય 1 પ્લસ ટી ધ હોલ સ્ક્વેર.
આને સિમ્પ્લિફાઈ કરીએ 1 ઇન્ટુ 1 1 1 ઇન્ટુ dt અને -1 ઇન્ટુ t માઇનસ t this whole divided by 1 plus t the whole square. અહીંયા tt કેન્સલ થઈ જાય તો ફાઇનલી આન્સર મળશે 1/1 plus t the whole square. બસ dy by dt dx by dt મળી ગયા. આપણે એનું ડિવિઝન કરી નાખીએ, ભાગાકાર કરી નાખીએ એટલે આ થઈ જશે -2/1 plus t the whole square અને 1/1 plus t square 1 plus t the whole square. કોમન ટર્મ જે છે એ છે 1 plus t the whole square, એ કેન્સલ થઈ જાય. That's why the answer is -2. રાઈટ. તો આવા પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલ આપણે ડિફરન્શિએશન કરી શકીએ. આને કહેવાય ડિફરન્શિએશન ઓફ પેરામેટ્રિક ફંક્શન્સ, કે જેમાં એક્સ અને વાય બંને કાં તો ટીના વિધેય હોય, કાં તો થીટાના વિધેય હોય, કે કોઈ પણ ચલના વિધેય હોય. હવે એક નવો કન્સેપ્ટ શીખવાનો છે અને એ પણ ખૂબ ઇઝી છે. જો સંયોજિત વિધેય કમ્પોઝિટ ફંક્શન જ સૌથી ટફ પાર્ટ છે, એના પછી ઘણું ઇઝી આવે છે. બસ આપણે થોડુંક સમજ ડેવલપ કરવી પડે. હવે વાત છે ગુઢ વિધેય એટલે કે ઇમ્પ્લિસિટ ફંક્શન. શું છે આ ગુઢ વિધેય ઇમ્પ્લિસિટ ફંક્શન? આપણે નહીં કહેતા કે આ વ્યક્તિ તો એક્સપ્લિસિટ છે, એટલે આમ પોતે જેવો હોય એવો કહી દે, બિહેવ કરે, પોતે પોતાની જાતને એક્સપ્રેસ કરતો હોય. જ્યારે ઇમ્પ્લિસિટ એટલે પોતે પોતાની જાતને ખૂબ એક્સપ્રેસ ના કરતો હોય, અંદર અંદર વધારે રહેતો હોય. તો આમાં પણ એવું જ છે. જો એવું કહું કે y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ x માઇનસ સાઇન એક્સ, તો આમાં y છે એને સબ્જેક્ટ બનાવી શક્યા આપણે. આ એક્સપ્લિસિટ થઈ ગયો. આ વાયને સબ્જેક્ટ બનાવ્યો ત્યારે એક્સપ્લિસિટલી એ એક્સનું ફંક્શન થઈ ગયું, વિધેય થઈ ગયું. પણ જો આ જ વસ્તુને બદલે હું આવું કહું x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 2xy, આવું ઇક્વેશન હોય તો, અને પછી આમાંથી બનાવો વાયને સબ્જેક્ટ. જો હવે આને આમાંથી વાયને સબ્જેક્ટ બનાવવાનું કરીએ, આ વાયને સબ્જેક્ટ બનાવીએ તો 2x અહીંયા ડિવાઈડમાં આવી જાય, એટલે કે y બરાબર x² પ્લસ y² અપોન 2x થઈ જાય. પણ y તો રહી જ ગયો એમાં. અને આ વાયને સબ્જેક્ટ બનાવવાનું કરીએ તો 2xy માઇનસ x² થઈ જાય, તો ફરીથી એમાં y રહી ગયો. તો વાયને તમે છૂટો પાડી શકતા નથી. વી કેન નોટ ટેક વાય આઉટસાઇડ, રાઈટ. અને આવું જ્યારે થાય ત્યારે અહીંયા 2 ને બદલે મારે 3 આપવું જોઈએ તો વધારે ઇઝી રહેશે, કન્વિનિયન્ટ રહેશે. કારણ કે 2xyમાં બીજી રીતે વાયને સબ્જેક્ટ બનાવી શકાય છે. તો આવું જ્યારે થાય ત્યારે આ વાયવાળા આવા ઇક્વેશન કે ફંક્શનને ઇમ્પ્લિસિટ ફંક્શન કહેવાય. ઇમ્પ્લિસિટ ફંક્શન કહેવાય, રાઈટ. ચલો હવે સમજવાનું છે, આ ફંક્શનની ડેફિનેશન સમજવાની નથી, એના ડેરિવેટિવ કઈ રીતે થાય એ સમજવાનું છે, બરાબર. અહીંયા એક્સ અને વાય બંને એકબીજાના ફંક્શન છે. નોર્મલી આપણે એવું પૂછીએ કે x³ નું ડેરિવેટિવ શું થાય, પણ આપણે એ પૂછતા નથી કોની સાપેક્ષે, વિથ રિસ્પેક્ટ ટુ વિચ વેરિયેબલ. તો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વેરિયેબલ એટલે કે d/dx. ઘાતનો નિયમ 3 આગળ આવી જાય અને 2 ઘાત થઈ જાય એટલે 3x². પણ જો x³ ને બદલે y³ નું ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ x તો શું થાય? તો ઘાતનો નિયમ લાગુ પડશે એટલે કે 3y² તો થશે જ, પણ પાછું y નું ડેરિવેટિવ થાય. કોની સાપેક્ષે? x સાપેક્ષે. તો y નું x સાપેક્ષે ડેરિવેટિવ એટલે કે dy/dx. આ એક વધારાની ટર્મ આવે. e⁻x નું ડેરિવેટિવ x સાપેક્ષે કરીએ તો e⁻x થાય, પણ e⁻y નું x સાપેક્ષે ડેરિવેટિવ કરીએ તો e⁻y તો થાય જ, પણ y નું પાછું ડેરિવેટિવ થાય dy/dx. sin x હોય તો એનું ડેરિવેટિવ cos x થાય,
એક્સ સાપેક્ષે. પણ જો સાઇન વાય હોય તો પહેલાં તો થઈ જાય કોસ વાય અને પછી વાયનું એક્સ સાપેક્ષે થાય dy બાય dx. રાઈટ. ટૂંકમાં ઇન શોર્ટ તમે આને આવી રીતે જોઈ શકો કે જ્યારે જ્યારે એક્સનું ફંક્શન હોય ત્યારે આપણી ફોર્મ્યુલા પ્રમાણે જ ડેરિવેટિવ થશે, પણ જ્યારે વાયનું ફંક્શન હશે, વાય વેરિયેબલનું ફંક્શન હશે, ત્યારે પહેલાં તો ફોર્મ્યુલા પ્રમાણે વાયમાં કન્વર્ટ કરી નાખવાનું અને છેલ્લે એક ટર્મ આવશે અને એ ટર્મ શું છે, દરેકમાં આવતી ટર્મ dy બાય dx. dy બાય dx. રાઈટ. ચાલો આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય એ જોવાની છે. અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલો છે x³ + y³ = 3axy. એમાંથી dy બાય dx શોધવાનો છે. ધેન વી હેવ ટુ ફાઇન્ડ dy બાય dx. સૌથી પહેલાં તો આપણે x સાપેક્ષે વિકલન કરીએ, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x. લેફ્ટ હેન્ડ સાઈડ પણ ડેરિવેટિવ થાય, રાઈટ હેન્ડ સાઈડ પણ ડેરિવેટિવ થાય. લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ x³ + y³ છે અને આપણને ખબર છે બે ફંક્શનનું એડિશન હોય તો એનું ડિફરન્શિએશન કઈ રીતે થાય, પહેલાંનું ડેરિવેટિવ પછી બીજાનું ડેરિવેટિવ. એટલે પહેલાં થશે x³ નું ડેરિવેટિવ અને પછી થશે y³ નું ડેરિવેટિવ. જ્યારે રાઈટ હેન્ડ સાઈડ ડિફરન્શિએશન કરીએ, કારણ કે ઇક્વેશનનું ડિફરન્શિએશન કરતા હોઈએ તો બે સાઈડ કરવું પડે. તો 3axy માં કોનું ડેરિવેટિવ થાય? 3axy માં ખાલી અને ખાલી x ઇન્ટુ વાયનું જ થશે, કારણ કે 3a તો કોન્સ્ટન્ટ છે. અગાઉ પણ આપણે વાત કરી હતી કે a b c આ બધા જ શું હશે, કોન્સ્ટન્ટ હશે. તો 3a કોન્સ્ટન્ટ છે, ખાલી અને ખાલી xyનું ડેરિવેટિવ થશે. રાઈટ. ચાલો હવે x³ નું ડેરિવેટિવ કયો રૂલ આવે? પાવર રૂલ. પાવર રૂલ પ્રમાણે, ઘાતના નિયમ પ્રમાણે 3x², પછી આવે y³ નું ડેરિવેટિવ. પાવર રૂલ 3y², પણ આ વેરિયેબલ yનું છે એટલે yનું ફરીથી x સાપેક્ષે ડેરિવેટિવ થાય dy બાય dx. આ બેનો ડિફરન્સ છે. x³ માં થઈ ગયું 3x², પણ y³ માં થાય 3y² ઇન્ટુ dy બાય dx. કોન્સ્ટન્ટ 3a એમનો એમ રહી. હવે x ઇન્ટુ વાયનું ડેરિવેટિવ. તો x ઇન્ટુ વાયનું ડેરિવેટિવ શું થાય? મલ્ટિપ્લિકેશન રૂલ, ગુણાકારનો નિયમ. 3a એમનો એમ રહી. હવે જો મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરીએ છીએ, ગુણાકારનો નિયમ શું કહે છે? પહેલાંનું ડેરિવેટિવ બીજું એમનું એમ, પ્લસ બીજાનું ડેરિવેટિવ પહેલું એમનું એમ. અહીંયા મારે લખવામાં ક્રમ બદલાઈ ગયો છે, પણ પહેલાંનું ડેરિવેટિવ એટલે એક્સનું ડેરિવેટિવ 1, બીજું એમનું એમ એટલે વાય એમનું એમ, પ્લસ બીજાનું ડેરિવેટિવ એટલે કે વાયનું ડેરિવેટિવ. વાયનું ડેરિવેટિવ થઈ જાય dy બાય dx અને x એમનું એમ. બરાબર. બને ત્યાં સુધી તમારે ક્રમ બદલવો નહીં, કારણ કે અત્યારે ફરક નહીં પડે. જ્યારે ડિવિઝન ફોર્મ્યુલા યુઝ કરતા હોય ત્યારે ક્રમ બદલાઈ જાય તો વચ્ચે માઇનસને કારણે બદલાઈ જાય, આખું વિધેય ફંક્શન પ્લસ માઇનસ થઈ જાય. રાઈટ. ચાલો તો આ થઈ જશે 3x² 3y² dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ધીસ હોલ. હવે આપણે તો dy બાય dx શોધવાનું છે, તો શું કરવાનું? અહીંયા આગળ જ્યાં જ્યાં dy બાય dx વાળી ટર્મ હોય એ કલેક્ટ કરવી પડશે, ભેગી કરવી પડશે લેફ્ટ હેન્ડ સાઈડ. તો એના માટે પહેલાં 3a અને આ ટર્મનો ગુણાકાર કરી નાખીએ એટલે 3ax ઇન્ટુ dy બાય dx થઈ ગયું, અને પછી 3a ઇન્ટુ વાયનો મલ્ટિપ્લિકેશન કરવું પડે એટલે 3ay થઈ ગયું. બરાબર. દરેક એક્ઝામ્પલમાં આ સેમ પેટર્ન રહેશે, સેમ પેટર્ન. હવે તો જ્યાં જ્યાં dy બાય dx છે એ બધું કલેક્ટ કરો લેફ્ટ હેન્ડ સાઈડ. તો જો લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગયું, dy બાય dx કોમન લઈ લીધું. આ 3ax લેફ્ટ હેન્ડ સાઈડ આવે તો માઇનસ થઈ જાય એટલે માઇનસ 3ax થઈ ગયું. તો રાઈટ હેન્ડ સાઈડ શું? તો કે dy બાય dx સિવાયની ટર્મ એટલે કે 3ay અને આ બાજુથી 3x² આ બાજુ આવશે એટલે 3ay માઇનસ 3x².
રાઈટ. પછી શું, તો ડીવાય બાય ડીએક્સ સાથે આ જે પણ મલ્ટિપ્લિકેશનમાં છે એને રાઈટ હેન્ડ સાઈડ લઈ જાઓ, જમણી બાજુ. એટલે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, ગુણાકારમાં છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે, ડિવિઝનમાં. તો અહીંયા જો છેદમાં આવી ગયું, રાઈટ. ઉપર અને નીચે બંનેમાંથી 3 કોમન નીકળે છે, તો કોમન લઈ લીધું એટલે ઉપર થઈ ગયું AY માઇનસ એક્સ સ્ક્વેર અપોન 3 કોમન નીકળો એટલે વાય સ્ક્વેર માઇનસ AX. આ 3 3 કેન્સલ, સો આન્સર ઇઝ AY માઇનસ એક્સ સ્ક્વેર અપોન વાય સ્ક્વેર માઇનસ AX. આ આપણને ડીવાય બાય ડીએક્સની કિંમત મળી. આ બધા જ એક્ઝામ્પલ સેમ પેટર્ન, એક્ઝેક્ટલી સેમ. એક્સ પ્રત્યે વિકલન કરો, ડિફરન્શિએશન કરો, ડીવાય બાય ડીએક્સ વાળી ટર્મ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ, એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન લઈ લો, અને રાઈટ હેન્ડ સાઈડ જ્યાં ડીવાય બાય ડીએક્સ નથી એની સાથે ડિવાઈડ કરી દો. બસ ખાલી ડિફરન્શિએશન સાચું થવું જોઈએ. એક્સ વાળું હોય તો ફોર્મ્યુલા પ્રમાણે જ થાય, પણ વાય વાળું હોય તો એક વધારાની ટર્મ ડીવાય બાય ડીએક્સ પણ આવે, રાઈટ. હવે અહીંયા ખાસ વસ્તુ એક નોટિસ કરવાની એ છે કે જો અહીંયા મેં એક્સ ઇન્ટુ વાયનું ડેરિવેટિવ કર્યું છે, એક્સ ઇન્ટુ વાયનું ડેરિવેટિવ કર્યું છે, ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇન્ટુ વાય, અને એ શું મળ્યું આપણને, વાય પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, અથવા તો તમે એને એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય કહો. ધીસ કેન બી યુઝડ એઝ અ ફોર્મ્યુલા. અને ફોર્મ્યુલા તરીકે આપણે યુઝ કરી શકીએ, બરાબર. જ્યાં પણ એક્સ ઇન્ટુ વાયનું ડેરિવેટિવ આવશે ત્યાં દરેક જગ્યાએ ડાયરેક્ટલી આપણે આ લખી શકીએ. જો તમને આ ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય તો તમારે 1 બાય 1 ડેરિવેટિવ કરી નાખવાનું. પહેલાંનું ડેરિવેટિવ બીજું એમનું એમ, પ્લસ બીજાનું ડેરિવેટિવ પહેલું એમનું એમ, રાઈટ. ચાલો, અહીંયા જો ફરીથી એક્સ ઇન્ટુ વાય આવ્યું, તો જો આપણને યાદ હોય તો ડાયરેક્ટલી આપણે મૂકી શકીએ. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ વાય. અહીંયા અંદર એક્સ વાય છે, બરાબર. અગાઉ કર્યું હતું એ પ્રમાણે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સ પ્રત્યે વિકલન કરતા પહેલી ટર્મનું ડેરિવેટિવ એટલે કે એક્સનું ડેરિવેટિવ, બીજી ટર્મનું ડેરિવેટિવ એટલે વાયનું ડેરિવેટિવ, અને રાઇટ હેન્ડ સાઇડ ડેરિવેટિવ એટલે કે સાઇન ઓફ એક્સ વાયનું ડેરિવેટિવ. એક્સનું ડેરિવેટિવ 1, વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ. ઘણા લોકોને વિચાર આવે કે ડીવાય બાય ડીએક્સ 0 થાય, પણ ડીવાય બાય ડીએક્સ નોટ વાયનું એક્સ પ્રત્યે ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ થાય, 0 થતું નથી. કારણ એ છે કે વાય કોન્સ્ટન્ટ નથી. ABC અથવા 5 6 7 કે એવો કોઈ નંબર આપ્યો હોય એ જ કોન્સ્ટન્ટ છે. વાય આપણા કોર્સમાં કોન્સ્ટન્ટ નથી, રાઈટ. ચાલો, હવે સાઇન ડકનું ડેરિવેટિવ અગાઉ આપણે જોયું હતું. સાઇન ડકનું ડેરિવેટિવ થાય કોસ ડક અને પછી ડક ડેરિવેટિવ, એટલે કે કોસ ઓફ એક્સ વાય અને પછી એક્સ ઇન્ટુ વાયનું ડેરિવેટિવ. તો આ થઈ જશે 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ અને કોસ ઓફ એક્સ વાય સાથે અંદર આ જે ફોર્મ્યુલા હતી એ ફરીથી આપણે કરી, ફરીથી એ જ વસ્તુ મૂકી છે. પહેલાંનું ડેરિવેટિવ એક્સનું ડેરિવેટિવ 1, વાય એમનો એમ, પ્લસ વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ અને એક્સ એમનો એમ. સો વાય પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. સો 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ વાય. હવે જો અગાઉ આપણે જે કર્યું હતું એ જ પેટર્ન અહીંયા પણ આવશે. શું કર્યું હતું, ડીવાય બાય ડીએક્સને આપણે સબ્જેક્ટ બનાવવું હોય તો એને લેફ્ટ સાઈડ લઈ જવો પડે, અને ડાયરેક્ટલી લેફ્ટ સાઈડ નહીં લઈ જઈ શકાય. તો પહેલાં આ બેનો ગુણાકાર થાય, એ અહીંયા મૂક્યો છે, અને પછી આ બેનો ગુણાકાર થાય, એ ક્રમ બદલાઈ ગયો છે. આ બેનો ગુણાકાર એ અહીંયા મૂક્યો છે, અને આ બેનો ગુણાકાર એ અહીંયા મૂક્યો છે, રાઈટ. હવે ડીવાય બાય ડીએક્સને હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઉં તો આ થઈ જશે ડીવાય બાય ડીએક્સ, જે ઓલરેડી લેફ્ટ હેન્ડ સાઈડ છે જ, અને આ આખી ટર્મ લેફ્ટ હેન્ડ સાઈડ આવે એટલે માઇનસ થઈ જાય, માઇનસ એક્સ ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, એટલે આ જ ટર્મ છે અહીંયા.
રાઇટ હેન્ડ સાઈડ શું આવે તો ડીવાય બાય ડીએક્સ સિવાયની ટર્મ તો એ કઈ છે આ છે વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય અને બીજું અહીંયા 1 છે એ છે એટલે આ બાજુ આવશે તો -1 થઈ જશે બરાબર. હવે ડીવાય બાય ડીએક્સને હું કોમન લઈ લઉં તો અંદર આવશે 1 માઇનસ એક્સ ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય. આ ડીવાય બાય ડીએક્સ અહીંથી કોમન લીધો તો ત્યાં 1 તો બચે ને એટલા માટે 1 માઇનસ એક્સ ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય. રાઇટ હેન્ડ સાઈડ વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય -1 અને જે પણ ડીવાય બાય ડીએક્સ સાથે મલ્ટિપ્લિકેશનમાં છે એ આ બાજુ આવશે તો ડિનોમિનેટરમાં આવી જશે છેદમાં આવી જશે. સો ધીસ ઇઝ ધી આન્સર રાઈટ. ચાલો તો આવી રીતના આપણે ગુઢ વિધેય એટલે કે ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડેરિવેટિવ કરી શકીએ. એક વધારે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 13. x sin y પ્લસ y sin x ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. એક્સ પ્રત્યે વિકલન કરીએ. પહેલી ટર્મ છે એક્સ ઇન્ટુ સાઇન વાય એનું ડેરિવેટિવ થાય. બીજી ટર્મ છે વાય ઇન્ટુ સાઇન એક્સ એનું ડેરિવેટિવ થાય અને રાઇટ હેન્ડ સાઈડ 0 છે એનું ડેરિવેટિવ થાય. હવે એક્સ ઇન્ટુ સાઇન વાયમાં શું થાય મલ્ટિપ્લિકેશન રૂલ એટલે કે પહેલાંનું ડેરિવેટિવ સાઇન વાય એમનું એમ એટલે કે એક્સનું ડેરિવેટિવ 1 અને સાઇન વાય એમનું એમ રહી. પછી સાઇન વાયનું ડેરિવેટિવ તો સાઇન વાયનું ડેરિવેટિવ શું થયું કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અને કોણ એમનું એમ રહી એક્સ એમનું એમ રહી રાઈટ. સિમિલરલી વાય સાઇન એક્સમાં પહેલાંનું ડેરિવેટિવ એટલે કે ડીવાય બાય ડીએક્સ કોણ એમનું એમ રહી સાઇન એક્સ એમનું એમ રહી. પછી સાઇન એક્સનું ડેરિવેટિવ તો સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ અને કોણ એમનું એમ રહી વાય એમનું એમ રહી એઝ ઇટ ઇઝ રહી. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે જ્યાં જ્યાં ડીવાય બાય ડીએક્સ છે એ બધું કલેક્ટ કરી લઈએ આપણે બરાબર. તો આ બે જગ્યાએ છે ડીવાય બાય ડીએક્સ એક અહીંયા તો અહીંથી કોમન નીકળશે એક્સ કોસ વાય અને અહીંથી કોમન નીકળશે સાઇન એક્સ અને બાકીની બધી જ ટર્મ છે એ ડીવાય બાય ડીએક્સ સિવાયની ટર્મ એ રાઇટ હેન્ડ સાઈડ લઈ જાય એટલે માઇનસ ઓફ થઈ જાય અને આની સાથે જે મલ્ટિપ્લિકેશનમાં આવ્યું ડીવાય બાય ડીએક્સ સાથે એને રાઇટ હેન્ડ સાઈડ લઈ જાય તો છેદમાં આવી જાય ભાગાકારમાં આવી જાય રાઈટ. તો આવી રીતે ગુઢ વિધેયોના વિકલનો આપણે શોધી શકીએ. અહીંયા કેટલાક એક્ઝામ્પલ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આને તમે પ્રેક્ટિસ કરજો સોલ્વ કરજો અને પછી જ આગળ વધજો પછી જ નવા કન્સેપ્ટમાં જજો કારણ કે પ્રેક્ટિસ વિના આ બધું જ અધકચરું રહી જાય અને તમે આગળ વધી જાઓ એવું ચાલે નહીં. તો આપણે આ વિડીયો અહીંયા સુધી જ રાખશું. થેન્ક યુ વેરી મચ.